પગાર આવી ગયો. આ છે અમારા દૂધનો પગાર. એમાં જોઈ એટલે ખબર પડી જાય પહેલા તો. જ્યાં બધી વિગતો લખેલું આવે 1000 ને 2000. આ છે અમારા દૂધનો પગાર. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. ને વાગી ગયા છે 8 ને આજ કાલે વરસાદ આવ્યો તો આપણે જોરદાર ભૂકા કાઢ્યો, પણ આવ્યો તો સાંજે એટલે એ વિડીયોમાં તો જેવું તેવું શૂટિંગ કર્યું છે. બાકી તો રાતે તો હરખું આવે નહીં. પાણી બહબટ અહીં બધે પાણી છે ને આમ જાતું હતું બહુ જ. વરસાદ કેમ ગટર આવીએ હોંકરો આવીએ એ રીતનું પાણી, એટલું પાણી પીળ્યું. કદાચ ટકી ગયો ને કલાક તો નદી બધી વહેતી થઈ જાય એટલો વરસાદ હતો. અને અત્યારમાં જો બધું સુનસાન વાતાવરણ છે અને કતરમાં ઘડીક તડકો તો અત્યારે વળી થોડુંક સાંય જેવું થયું છે. અને જે આજે આગાહી છે હવે કેવોક આવે છે આગળ ના આપણે ભેહુંને પરાર નખાઈ ગયું છે. કારણ કે આ બધે વરસાદ ઓછો હોય ને તો ગારો થાય, ને વરસાદ એકદમ આવ્યો ને મોટા ફોરે ગારો બારો બધે ધોઈ ગયો. હવે એકદમ સાફ થઈ ગયું. અત્યારમાં પરાર નાખ્યું છે. બાકી પાણી તો અહીંયા આમ ઘણું જતું હતું દુનિયાનું. વરસાદ તો આવી ગયો બહુ જ. કામ બાપા વરસાદ તો સારો બહુ જ આવ્યો કા. રાતે જવું પડ્યું વેલપા ધોરિયા નાકા બંધ કરવાના. ખેતરમાં જાય બહાટી ઝાટકીને પાણી મોટા પૂરા પડખે બધે વેલપા પાણી પીર્યું હતું. ટીસાણ અમારું માર્ગમાં જાતું ગટર કોયડે બહુ જ. આજકાલ કરતા સારું હે. ક્યારેક સારું હોય ક્યારેક ન સારું હોય કા. આજે વરસાદ તો આવશે. આજ 10 તારીખ છે ને આજની ફૂલ આગાહી છે. હવે કેવોક આવે આપણે જોઈ. હાલો આમાં આંટો મારતો આપણે વાડી બાજુ જોઈએ આંટો મારવા ને બતાવી. અહીંયા બધે જ પાણી ઘણું હતું. આ ખળબળ કાંઈ દેખાતું નહોતું. અહીં સ્ટેશન નહીં આજુબાજુ સ્ટેશન હમણાં થાય ને એટલું પાણી હતું. અહીંયા તેથી ને જાજી કૂવામાં જતું હતું. ભૂંગરા નાખેલા છે ને ત્યાંથી. આ બધે જો પાણીનો ઓવર અહીં કણ ભેરો થયો કચરો બધે. ને કને કરા ભૂંગરા કેદું નાખેલા છે ને અહીંથી કૂવામાં આમ જતું. કૂવામાં દરેડા થાય. અને ખેતર બેતર તો આખું ભીરું હતું હિબકાઈને. આખું કેટલું પાણી હતું. અહીંયા બધે એટલું પાણી હતું. રાતે આવ્યો હતો ને બતીને છત્રી લઈને હું મોહન બે પોલીસ જોડે શું કરે હે દેનસો? શું કરે છે બટા? હે દેનસી હિસકા ખાસ હે આ આમ જો દેવન છે સામું જો તો આ પાણી કેટલું પીરું રાતે વરસાદ આવ્યો. હા એમાં હતું બધે હતું. તું આવી તા ને પાછો હે આવી તે હે હાલાન પવી હાલ્યા ગાર હોય. આયા બધે દુનિયાનું પાણી હતું. અને જો હું આ બાંધવા આવ્યો હતો. આ ન બાંધ્યો હોત ને તો અહીંથી આ બધું પાણી વાડી અંદર જતું બહાટી. તો મેં કીધું કાયો કા આડું એક નરિયું મેલું જવારી નરિયું આડું મેલીને પછી ધૂળ પાવડે ઘડીક વાર નાખી ખાડો કરીને એટલે વળી બંધ થઈ ગયું. પછી આમ વહેતું થઈ ગયું. નકર તો અહીંયા ખેતરમાં બધું જતું પાણી. હું અત્યારે બી ગયા. રામ રામ, જય માતાજી બધાને. રામ રામ, જય માતાજી. એમ વેલા નવરા થઈ ગયા. હું ખાડ લેવા જવું પણ અત્યારે ખાડ તો કઈ લેવાય નહીં. નવરા થઈ ગયા. ભગવાન નવરા કરી દીધા. એમ તો એક વખતે સારું જ કહેવાય ને. વરસાદ થાય તો પછી કઈક મોલે સારો થાય. હા મોલ સારો થાય. પગાર આવી ગયો. આ છે અમારા દૂધનો પગાર. કેટલો હે બતાવો છે. અંજી દે હાલે ચાલ. હા બે હાલો આપણે દૂધનો પગાર જોઈએ. તો આમાં જ જોઈ એટલે ખબર પડી જાય પહેલાં તો. જ્યાં બધી વિગતો લખેલું આવે. ફેટ ને પાડી લીટર ફેટ રકમ ને બધે કમ્પ્લીટ હોય. 10 દીનું પાનું આપે. કાયમી ચીઠ્ઠી આપે ને 10 દીની હાયરી આપે. એટલે આ પગાર છે આટલો જો. દૂધ રકમ રૂપિયા 3570 રૂપિયા 46 પૈસા હે. 46 પૈસા આપણા જમા રહીએ. ગણ છે આવડે ગણતા? ગણતો આવડે એમ ગણ જાય ગણ તો
ગણો છે કેને આવડે જોઈ લીધા હા પણ ગણ તો થોડા ખરી આવડે આપણને ગણ તો ખરી 1000 ને 2000 ને 3000 ને 3500 ને 60 રૂપિયા તે પાંત્રીસો ને 60 રૂપિયા 70 રૂપિયા સોમાં નો ખબર પડે આમ 3570 રૂપિયા પગાર આવ્યો દૂધનો હા અહીંયા આવી જાય એટલા લઈ જવાના એમ કાલ હું કીધું તું? અને દેવાંશી ને આજે મસરિયા કાઢ્યા નતા આજે દેવાંશી તમે શું બનાવ્યું તું કલકુડું બનાવ્યું કલકડું બનાવ્યું હા કેવડું બનાવ્યું તું નાનું પછી માં હાંજે હુઈ ગયા હે કોણ હતું તું મસરદાની બાંધે કોણ હતું તું કલકુડું કે મસદાની નતા કલકુડું બનાવ્યું ને એમ ને સાટા આવતા હતા એટલે પછી હરખું આવે ને ધારિયા ફૂટાય છે એટલે મસદાની બાંધી મસર કઈડે ને કા અને આજ મસરિયા કાઢતા નહીં કેટલાક મસરિયા કાઢ્યા કેટલા બસ બહુ વધારે આ સડી આમ આટલી રખા એટલે ગારાવાળી ન થાય ટીશન સુધી આમ રહી તો મને યાદ આવી ગયું કે લાઈ કહી દઉં કે તમે કોઈ પૂછ્યું જ નહીં ક્યારેક કદાચ પૂછ્યું હોય કે દૂધમાં શું વરે છે ને શું બરાબર એવી કોમેન્ટ તો આવતી કે તમે ભેંસોના દૂધના પૈસા લ્યો હો ને આમને તેમને ધારી ના બનાવતા ને એવી કોમેન્ટો આવતી ને એટલે કહી દઉં કે આ પગાર તમે જોયો ને કેટલો છે 3570 રૂપિયા પગાર છે બરાબર દૂધનો 10 દિનનો તો એમાંથી ખોરની ગુણી એના હે 2000 ની આડે ગાડે બરાબર 2000 વધારે 50 રૂપિયા 70 રૂપિયા ઓછા નહીં અને ભૂસું લઈ એટલે 1200 રૂપિયા એના થાય વાહે વહીતું હું એટલે એવું છે દૂધમાં એમ કઈ વાર એવું છે નહીં પણ આ તો કીધું લાવ કહી દઉં પોદરા વાહે વધે કા બાકી કાંઈ વધે નહીં પોદરા વધે કુતરા પાછા ખાતર ઓલા નાખીને પડામાં એટલે પછી ખાતર થાય ઊભી થઈ જાવ હા ખાતર થાય બાકી કાંઈ વધે નહીં પોદરા સિવાય કા કુતરા સિવાય કાંઈ વધે નહીં પણ ખાતર થાય ને એટલે એમાં પછી મોલ સારો થાય એટલે એ આપણું એનું ભેંસનું આયલું રાખે ને આપણે આયલું રાખે એટલે આ છે અમારા દૂધનો પગાર તો આજકાલ તો વળી 500 વધુ નો આવે ને 3000 જ આવે છે 3000 ની આજુબાજુ આવે છે ફરી તેમાં 3000 વીસ ઓલું તું લે એટલે હાલે ને તો શું વેદી લે બાકી ખોરની ગુણી લેવી પડે કરી કોણની ગુણી વારી કરી લે આજકાલ તમે કહેતા હતા ને કે પગાર આવે ને ત્યાં સુધી કે ખોટ ટકવા નથી દેતી કે નકરા પકડીએ ભરીને દે કરે કીધું આજકાલ તમે હે ને ફોટો પાડી લેજો ફોનમાં એટલે ખબર પડી જાય કેટલા દી ગુણી હાલે આજ પગાર આવી ગયો ને કેટલી ગોળી પીરી જોઈ જોઈ એટલે લેવા જતા એને ખબર હોય ને કેટલા પૈસા અમને ખબર પડે અમે 10 દી ઉપર તો અમે અકાલી પણ થોડો હાન ને હવે 2 ટક દેવાનું થાય એટલે ખોર થોડુંક તો દેવું જ પડે ને આ પેજ સારી છે એટલે એનું એકલી દોઈ લો એટલે દૂધ થોડું કાઢે એટલે દોવાઈ હા એ આપણે દોવાની લાપ હોય છે મારે દોઈ નથી પડતી દોઈ લે ગુરમટ દાંડો કાઢીને મૂકી દીધો ભેંસ આગળ આવવાનું નહીં ભેંસ આવે તો ભેંસ ભાગે હા યા કવિયા તો મને લગાડશે એટલે હે ને 12 મહિના ઓલી ભેંસ હતી ને ત્યારે ન દોરો તો આજ ખોલે નહીં આવ દાંડો ગુરમટ કાઢી નાખ્યો એટલે કે દોઈ નો પડે ને ગાદો હોય ને આ ચોમાસાનું ત્યારે ગાદામાં બેહીને ભેંસ નું દોઈ પડે ગાદારો પગ નો બગાડે હાલો આની વાત નહીં ખોટે દૂધ ને છાશ ને ઘી ની સમસ્યા પરી એ તો પાવે જ ને ખાવાનું કોને નો પાવે આ ખાઈધા વગર કાંઈ છે એમને તમે જ કયો ખાઈધા વગર કાંઈ છે અને અમે તો આમ પોદરા ભરીને જો નખ અમારો નખ બહુ મોટા ન હોય નખ આમાં પોદરા કરી જાય તો અમે હમું કરીને આપણે આમ પાછું આપણે રસોઈ બનાવવાની હોય સમજુ કે આપણા એક્સેપ્ટ કરવાનું થાય એ તો જે જેનું કામ ધોવા પડે નકર તો ખાવાનું ન પાવે પોદરા હારવાનું હોય અમારે ખોની ગુણીઓ લઈ આવવાની હોય એવું બધું વારાનું હવનું કામ હોય ને એમ નહીં અમે કદાચ નાલો પોદરા નો ટેડીને અને કાંઈ કરી જ નહીં ભેંસુની નકરો ખોર જ દે તો તમે ગુણી ન લઈ દી એમ થોડું હાલે તો આપણે ન વધી પૈસા ન વધે આપણે ન વધી એટલે તો પછી ગુણી લેવાનું છે આવી જ પડે તમારે એવું કરવું તમે ને બાયું કદાચ એવું કરીને બતાવી દેવો જાણે એમ કહી દે આજકાલ ગુણી નહીં આવે ખોર જ જાજો દઈ દે ભેંસું ને દૂધ કાઢું એટલું કાઢે ને ભેંસું ખાઈને તગડા જેવી થાય મારા જેવી તો હવે જાજો ખોર દઈ દે પછી 5 દી ગુણી અકાલી તો શું હાલે પછી જાણે ફરે દે એમ કહી દે ને આજકાલ ગુણી નહીં આવે તાર પેન દોવી દો ન દેવી કાંઈ નકર વેસા તો દૂધ લઈને ખાઈ લે હાલો આની વાતો નહીં ખૂટે ને આપણે આગળ બ્લોગ ને કન્ટિન્યુ કરો જો ખેડેલું હતું પા બધી બેહી જાય વરસાદ એવો દાયબો ને કરી ધરપટીઓ વેલપાત પાણી એ જે થોડું થોડું છેલ્લે પીર્યું એવું લાગે અને જાય રે જો આડી પાડી દીધી અને કૂવામાં પાણી રાતે જાતું તો જોઈએ આપણે કેટલો કૂવો પરાણો ભરાઈ ગયો કે બહુ વધારે તો નહીં પણ થાંભલા થઈને સેતું છે થોડું
અહીંયા કણે એરું લાગે છે આ સાઈડ રે એરું છે જે રે એ રે આ રે ને એરું છે અહીંથી તો આપણે સેટું થાય કે ઊંડો લગભગ 50 ફૂટ થાય એટલે છે ને આટલું પાણી છે ઓલા ભૂંગરા રે ને આ સાઈડ અહીંયા પાણી આવતું જાહેર જાય પણ હા આડી પડી જાય ઓલ આગળ તો અહીંથી આડી પડી જાય પણ અહીંયા જવાય એવું છે નહીં કારણ કે આમાં બધે ગુતી એવું છે પોસી પા પડતી ને એટલે હાવ ગુતી એવું છે અને અહીંયા નાની હેતે એટલી પડી જાય ઓલ પાછ હાથીને મોટી એટલે હાથીને બહુ આડી પડી જાય અને આ સાઈડ વાદળા એ લાવે છે પાછો વરસાદની તૈયારી થતી એવું લાગે પણ અત્યારમાં લગભગ નહીં આવે અત્યારે સવારનો વિડીયોમાં તમને મજા આવતી જોવાનો કારણ કે પક્ષીઓનો કિલકિલાટ એવો સંભળાતો હોય ને એટલે મજા આવે મને આમ ખબર ન હોય પણ વિડીયો મેં શૂટિંગ કર્યું ને પછી હું એડિટિંગ કરતો હોય ને ત્યારે ખબર પડે કે મારી પક્ષીનો અવાજ એમ આવે હાઈ ક્લાસ મજાનો અત્યારે ઝાડવા રહ્યા એટલે પક્ષીનો અવાજ તો આવતો જ હોય અલગ અલગ પ્રકારનું કેટલાય પક્ષી આવતા હોય ને એટલે વાગ્યા છે 9:15 અને હવે હું જાઉં છું વાંકાનેર કારણ કે આપણે એકાદ તકો તો હોય જ છે હમણાં 2-3 દિન નહોતો જ્યો પણ આજ જવાનું છે ફાઇનલી બાપાની દવા થોડી ઘણી ખૂટી જઈએ તો લઈ આવું ચાલો પાકાનથી વેયન વાગ્યા હે ઘરે જોઈજો 12:30 થઈ ગયા બે ચિંતા પાઈને બે ચા પીવા બે ગયા હે તડકો હે એટલે લાઈટ નથી નકર તો કઈક ઠંડુ શરબત પીવે પણ લાઈટ છે ને એટલે પછી ચા પીવે એ દૂધ ખાલી ઘડી ખારું હોય એક કે 2 વાગે ત્યાં દૂધ બગડી જાય કારણ કે બફારો એટલો હે ને એટલે અને તમારે વરસાદ હતો તમારે જેટલો નથી ઓછો થોડો ઓછો હે અમારે તો સારો હો અમારે ખૂબ પીળો અહીંયા બધે પાણી જતું જ ઘણું એની વાડી આપણી વાડીની બાજુમાં જ છે તો એમ કહે છે કે અમારો વરસાદ થોડોક ઓછો હતો આટલામાં કઈ એક ખેતર મેલીને કઈ ઓછો થોડો હોય ચા દૂધ બધી બંધ એમ કે ઓલો એલર્જી થોડ કે દૂધ બંધ કરી દે ખાવાનું એટલે ટીપા થોડું નડે ઈ નડે આ ના પડે એમ કે ઈ ઓલે અરાઈ પડે થાય ને એટલે જો ને થોડો બે ખોંડા બે ફેમન લઈ લે દે થોડોક દે માર ન જો સિંધાબન તમાર સ્પેશિયલ ઇન હટો બનાય એટલે દે દિવસ ન જાજો લેતો આ સા હારો તોય બીજો લેતા બીજો બનાવવા જાવ આજ પાવો ને શરબત બનાવશે આજ પાવો ને એટલે 5 લીટરની તપેલી મેલ ત્યાં 5 લીટરની છે હવે 5 નથી રામ રામ ને જી માતાજી બધાને અને હાંજકના 6 વાગ્યા છે ને આજે પાછું જો કારું થયું છે વરસાદ એવું આવ્યું છે લેસન નતું તે કરી નાખ્યું થોડું હતું જાજુ નતું અને ઢોરા માર મમ્મી જો ફેરવી નાખ્યા છે એટલે એ ગયા હવે ગાંહડી કરવા એટલે મારે અહીંયા જવાનું છે કે 6 વાગે આવજે કે અહીંયા ચડાવવા ગાંહડીને કે એકલા ન ઉપડે ને એટલે હમણાં જવાનું છે નાની બાજુ મારા પપ્પાએ બુસ્કોટે કાઢી નાખ્યો છે કારા ભાઈ જો દહીણું દરાવા ગયા હતા હારે દઈ દીધું દહીણું આ અમારું હે હા હું તમને નો દે રોટલું લાવો અમે લેતા ના ભાઈ અમારે જોતું હે હે તો અમે શું રોટલી કરશું આજ તો આવીને પાછો બીજી ગયો તો લેસન કરવા કારણ કે થોડુંક જાજુ લેસન હતું એટલે કરી નાખ્યું બીજું કંઈ નહોતું અંગ્રેજીનું હતું બીજું થોડુંક ત્યાં કર્યું થોડુંક આ કર્યું એટલે એવું બધું હોય મોટી રિસેસ પડે ને આપણે 1 વાગે બપોરે કે જમવાની ટિફિન લઈ ગઈ ત્યારે કરી નાખી ખાઈને તરત પછી એટલે એવું બધું છે અને એની બાજુ જો પાડો ભાઈ નાદ ન છોડ્યા કાલ છોડ્યા તો ગાંહડી ચડાવવા જાઓ મારી મમ્મીને એની બાજુ ખડ લેતા હોય ખબર નહીં એની બાજુ ખડ છે પણ અહીંયા નહીં એ આમરી સામે ખડ અહીં જો થયું છે ને મોટું મોટું એટલે એવડા એમ કે કારખાનાવાળા કે લઈ જાય અહીં વાટીને કે ખડ નાખવા કહીશું ને મારી મમ્મી ગાંહડી કરી લીધી લાગે
અને બાજુ થોડા કારા વાદળા થયા, વરસાદ આવે તો સારું. આપણે આમથી વરસાદનો જરૂર જ છે. અહીંયા જો મોટી જાબરી ગાંહડી કરી નાખી લાગે. ખડ સારું હો માયદું. એ હારું એટલે આમાં એવું છે હને કાંકરા હને હમ એટલે તુઈડ નો આવે નકર તો તુઈડ આવે. બીજા વરસાદ સાંજે કેટલો છે એટલે કઈ પડામાં જરાય નહીં. કાંકરા વાળું હોય ને કીધું લાઈને સિયા હારા હે કીધું આઈને ગાડી વાટીને કરી લે. નકરા સિયાદ છે ને પાછા હેઠે સબા હે એવું હે ને. ગુતે નહીં પગ ને કાંઈ નહીં એટલે મજા આવે ફરી લેવાની. ગરમી હતી એટલે થોડુંક મોડી આવી કીધું હને ઘડી કરીને મોહન ને કાઢજો જેટલું ખાડ લેવાનું તો બેન નહીં આવે. વરસાદ આવશે હો. વરસાદ ને વરસાદ છે કાર કરતા તો જે મોરું છે પછી થાય એમ ખરું આવી જાય સારું. આમાં ઈંડા હો. ના ઓલા આંબા રહ્યા ને એમાં. એમાં તો હોય જ નહીં. ગયા 6:30 અને આજ વરસાદ કાંઈ આવ્યો નહીં. સવારમાં જ કીધું ગરમી હતું આવશે, કાલની જેમ આજે રાતે આવે તો ભલે, બાકી અત્યારે તો કાંઈ આવ્યો છે નહીં. અને હવે અત્યારે નવરો થયો. અત્યારે લગ જે કામ હતું ને મસ્તો તો એમાં વાયરિંગનું ને બધું, તો એ પંખી ફિટ કરી બહાર ઓટમાં ને એવું બધું કર્યું. કારણ કે લાઇટ તો આ મોટી લાઇટ તો હોય ને હોય કંઈ નક્કી નથી રહેતું, એટલે બહાર ઓટની બેટરીમાં પંખી ફરે ને એ ટાઈપનું ગોઠવું. અને અત્યારે નવરો થયો ને હવે કરવું કે એડિટિંગમાં બેવું. કાલનો ટાઈમ થઈ ગયો ને જો કાળા કાળા વાદળ આવી ગયા છે ને વરહે એટલી વાર છે. સાંટા કોક કોક પડવા તો મીંડાય. આ સાઈડ જરાક ઉકાળ જેવું લાગે. લા મોહન હેઠો ઉતર પવન આવશે. અને આ સાઈડ તો વાદળ કયો કાયલ આવે છે. પવન અત્યારે સીડો આખો દી નહોતો. પવન એ મસ્તીનો સીડો ઠંડો એવો આખો દી તો ગરમીનો બફારો હતો ફૂલ. કીધું કાલ કરતાં વધારે આવશે વરસાદ, પણ હજી લગી કાંઈ આવ્યું નથી. અત્યારે સાંટા કોક પડવા મીંડાય. હવે કાંઈ ખબર નહીં. આપણે આ વિડીયો લાંબો થઈ જાય એટલા માટે વિડીયો અહીંયા પૂરો કરી જઈએ. વિડીયો જો ગમ્યો તો લાઇક શેર અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો, બાય બાય.